જેણે મગફળીની અંદર શીંગના દાણા મૂક્યા છે એણે મારા ને તમારા માટે કાંઈ નહીં વિચાર્યું હોય. તો મને જ્યારે એમ કહે ને કે બહુ ડર છે, બહુ ચિંતા છે, બહુ એન્ઝાયટી છે, ત્યારે હું એક જ કહું કે તમે થોડા વિમુખ થઈ ગયા છો દિવ્ય ઉર્જાથી, તમારી અંદરની અને તમારી બહારની બંને. આપણે તમે કોઈ બસમાં બેસો તો તમે બસના ડ્રાઈવરને ઓળખો છો? નથી ઓળખતા. તો સાવ અજાણ્યો બસનો ડ્રાઈવર હોવા છતાં તમે શાંતિથી સૂઈ જાઓ છો ને. તમે કોઈ ફ્લાઇટમાં બેસો ત્યારે જે પાયલટ હોય એને પૂછો છો કે ભાઈ તારું સર્ટિફિકેટ બતાવો તો ટ્રેનિંગનું, ક્યાંથી ટ્રેનિંગ લીધી, આવડે છે ને તને? નથી ઓળખતા તમે એને. અને તેમ છતાં તમે ફ્લાઇટમાં પટ્ટા પહેરીને બેસી જાઓ છો, ફોટા પડાવો છો. કોઈ શિપનો કેપ્ટન તદ્દન અજાણ્યો હોવા છતાં આપણે ડૂબી જવાના ડર વગર શિપમાં બેસીએ છીએ, બહાણમાં બેસીએ છીએ. તો કોઈ સાવ અજાણ્યા ડ્રાઈવર, પાયલટ કે કેપ્ટનને ભરોસો આપીને, એનામાં વિશ્વાસ મૂકીને આપણે કોઈ વ્હીકલમાં, કોઈ વાહનમાં બેસી જતા હોઈએ તો આપણો પ્રિય, પરિચિત અને પાવરફુલ સારથી એવા શ્રી કૃષ્ણમાં ભરોસો રાખીને નિશ્ચિંત કેમ નથી થઈ જતા? પણ માત્ર શ્રદ્ધા રાખવાની વાત નથી, માત્ર બેસી રહેવાની વાત નથી. આ આશાવાદ અને વાસ્તવિકતા વચ્ચેનું એક સુંદર સંતુલન જળવાવું જોઈએ. અને એ માટે મારે તમને એક બીજી વાર્તા કહેવી છે જે બંને વસ્તુને પ્રેક્ટિકલી બેલેન્સ કરે છે. અને એ છે સ્ટોકડેલ પેરાડોક્સ. એક બહુ સુંદર ઘટના છે. એકચ્યુઅલી આ ક્યાંથી આવી એ પણ હું તમને કહું છું. પણ એડમિરલ સ્ટોકડેલ એવા એક એડમિરલ હતા, એ સૈનિક હતા અમેરિકાના, અને એ નેવીના ઓફિસર હતા, પ્લસ ફાઇટર જેટ પણ ઉડાવતા. અને બન્યું એવું કે જ્યારે અમેરિકા વિયેતનામનું યુદ્ધ થયું ત્યારે એ ફાઇટર જેટ ઉડાવી રહ્યા હતા અને એ સમયે વિયેતનામના સૈનિકોએ એનું ફાઇટર જેટ તોડી પાડ્યું. જે રીતે આપણા કેપ્ટન, વિંગ કમાન્ડર અભિનંદનને થયું હતું એવું જ થયું. એમણે પણ ઇજેક્ટ કરવું પડ્યું. હું નામ સાચું બોલ્યો ને? અભિનંદન ને? હા. તો એમણે પણ ઇજેક્ટ કરવું પડ્યું અને ઇજેક્ટ કર્યા પછી પેરાશૂટમાં નીચે આવે ને. તો જ્યારે પેરાશૂટમાં નીચે આવી રહ્યા હતા ત્યારે અમને ખબર પડી કે હું વિયેતનામમાં અંદર પ્રવેશી ચૂક્યો છું, વિયેતનામની હદમાં છું, એની સૈનિક છાવણીમાં જઈ રહ્યો છું. એટલે હવે આજથી હું POW એટલે કે પ્રિઝનર ઓફ વોર એટલે કે યુદ્ધ કેદી બની જઈશ. તો આ બધું એમણે, આ આત્મસંવાદ છે. જ્યારે એ પેરાશૂટમાં નીચે આવતા હતા અને ત્યારે એમણે આત્મસંવાદ કર્યો કે વધીને 5 થી 7 વર્ષ. શું કહ્યું? કે વધીને 5 થી 7 વર્ષની ગુલામી પાક્કી. અને ખાલી ગુલામી નહીં, અત્યાચાર, ટોર્ચર, મારપીટ મારે બધું સહન કરવું પડશે. પણ મને એવું લાગે છે કે 5 થી 7 વર્ષ પછી તો કદાચ હું મુક્ત થઈને મારા દેશ પાછો જઈશ. અને હકીકતમાં એવું બન્યું. એને ખૂબ ટોર્ચર કરવામાં આવ્યા, અમાનુષ્ય અત્યાચાર કરવામાં આવ્યો અને 7 વર્ષ પછી એમને મુક્ત કરવામાં આવ્યા. પણ મજાની વાત ક્યાં છે કે આ બધું પ્રકાશમાં ક્યારે આવ્યું કે એક પુસ્તક છે ગુડ ટુ ગ્રેટ, એના લેખક એમનો ઇન્ટરવ્યૂ લેવા ગયા, જીમ કોલિન્સ એમનું નામ. એ જીમ કોલિન્સ આમનો સ્ટોકડેલનો ઇન્ટરવ્યૂ લેવા ગયા અને ત્યારે એમણે કહ્યું કે તમે કઈ રીતે જીવતા નીકળ્યા ત્યાંથી. અથવા એણે એવું પૂછ્યું કે કયા લોકો સરેન્ડર કરી ગયા, સકમ કરી ગયા, કે કોણ જીવતા એમણે જીવ ગુમાવ્યો એ કેમ્પમાં, કોણ બહાર ન નીકળી શક્યું. અને સ્ટોકડેલનો આન્સર બહુ સુંદર હતો. એણે કીધું કે આશાવાદી. કેમ આશાવાદી? કારણ કે એ લોકો દર મહિને એવું વિચારતા કે આ ક્રિસમસ આવે ને ત્યારે આપણને છોડી દેશે, ફલાણું ઈસ્ટર આવે ને ત્યારે આપણને છોડી દેશે, ફલાણો મહિનો આવે ને ત્યારે છોડી દેશે. પોતાની જાતને ડેડલાઇન આપતા અને જેવો એ સમય પસાર થાય એટલે તેઓ નિરાશ થઈ જતા. તો પહેલાં પૂછ્યું જીમ કોલિન્સે કે તમે? કે મેં કોઈ ડેડલાઇન નહોતી રાખી. 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, મારે જેટલો સમય રહેવું પડે એટલો સમય હું રહીશ. પણ મને એટલી ખાતરી હતી કે અંત મારી તરફેણમાં હશે, હું જીવતો અહીંથી પાછો ફરીશ. મેં કોઈ ફોલ્સ ડેડલાઇન્સ નહોતી આપી મારી જાતને. જેટલો અત્યાચાર કરવો એટલો કરી લો, પણ અંત મારી તરફેણમાં હશે. તમે મને સન્માનપૂર્વક અહીંથી રિલીઝ કરીને મારા દેશ પાછો મોકલશો. અને હકીકતમાં એવું બન્યું, 7 વર્ષ પછી એમને છોડી દેવામાં આવ્યા. તો આજે પોતાની જાતને સમય આપવાની વાત છે, કોઈ ડેડલાઇન નથી. જેટલો ટાઈમ રાખો એટલો રાખો. વાસ્તવિકતા એ છે કે મારે અત્યારે અત્યાચાર સહન કરવાનો છે,
હું ભોગ બની રહ્યો છું, સંકટ છે, એનો સામનો કરીશ, આ વાસ્તવિકતા છે. પણ એ વાસ્તવિકતાનો સામનો કરતી વખતે એક આશાવાદ પણ છે કે અંત મારી તરફેણમાં હશે. સો આ બંનેને જે સંતુલન થાય છે એ એક સૌથી સુંદર જગ્યા છે. કારણ કે વાસ્તવિકતા વગરનો આશાવાદ નિરાશા તરફ લઈ જાય છે. તમે બહુ જલ્દી નિરાશ થઈ જાઓ છો. તમને ખબર છે કે તમારે વાસ્તવિકતાનો સામનો કરવો જ પડશે. એટ ધ સેમ ટાઈમ આશા વગરની વાસ્તવિકતા આપણને પરાજય તરફ લઈ જાય છે. અને એટલે આ બંનેનું સંતુલન જરૂરી છે. ઓવરઓલ હું તમને આજના સમયમાં કહું ને તો આપણી ઉદાસી, આપણે તો કોઈ POW નથી, આપણે કોઈ યુદ્ધ કેદી નથી, આપણે તો બધા સ્વતંત્ર છીએ, આઝાદ છીએ. પણ આજના સમયમાં આપણી ઉદાસી, ફ્રસ્ટ્રેશન અને માનસિક અસ્વસ્થતાના મુખ્ય 4 કારણો છે. એમાં પહેલું છે ઓવર એમ્બિશન, એટલે કે વધુ પડતી મહત્વાકાંક્ષા. મહત્વાકાંક્ષા નહીં, વધુ પડતી મહત્વાકાંક્ષા. આપણે અવાસ્તવિક અપેક્ષાઓ ક્યારેક રાખીએ છીએ. અને એનું ઉદાહરણ હું તમને એક આપું. હું તમને બહુ હળવી વાતથી ઉદાહરણથી સમજાવું છું એટલે તમને ખ્યાલ પડે કે ઓવર એમ્બિશન કોને કહેવાય. એક 60s પહોંચેલું યુગલ હતું. જે મહિલા હતા, જે દાદી હતા, એમની ઉંમર 62 વર્ષની હતી અને જે દાદા હતા એમની ઉંમર 63 વર્ષની હતી. અને બંને પોતાની 40મી મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યા હતા એક હોટલમાં. એમણે કેન્ડલ સળગાવી, કેન્ડલ લાઇટ ડિનર કરી રહ્યા હતા. અને ત્યાં એક પરી આવી, એન્જલ. અને પરી પ્રસન્ન થઈ. એણે આ યુગલને કીધું કે તમારો પ્રેમ જોઈને હું પ્રસન્ન થઈ છું. હું તમને બંનેને એક વિશ આપું છું, એક વરદાન આપું છું. તમે માગો, જે માગો એ સિદ્ધ થશે. અને પહેલાં દાદીને પૂછ્યું તો દાદીએ બહુ શરમાતા કહ્યું કે મારે આમની સાથે વર્લ્ડ ટૂર પર જવું છે. મારા જે પતિ છે, જેની સાથે મેં 40 વર્ષ કાઢ્યા, એમની સાથે મારે વર્લ્ડ ટૂર પર જવું છે. અને પરીએ કહ્યું તથાસ્તુ. વર્લ્ડ ટૂરની 2 ટિકિટ આવી ગઈ. પછી પેલા વડીલ દાદાને પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે. એટલે થોડા એણે ખચકાટ સાથે કહ્યું કે મારે તો મારાથી 30 વર્ષ યુવાન સ્ત્રી સાથે વર્લ્ડ ટૂર પર જવું છે. પરીએ કહ્યું તથાસ્તુ અને દાદાની ઉંમર 93 વર્ષની થઈ ગઈ. આ ઓવર એમ્બિશન છે એવું સમજાવું છું. એટલે આટલી બધી, અને એ પરી હતી, તમે સમજો તો ખરા. જીન હોત તો હજી કદાચ વાત સમજો હોત. એક બહુ જ સરસ કોટ છે, યુ વિલ ઓલવેઝ ઓવર એસ્ટિમેટ વોટ યુ કેન અચીવ ઇન 1 year એન્ડ યુ વિલ ઓલવેઝ અંડર એસ્ટિમેટ વોટ યુ કેન અચીવ ઇન 10 years. એટલે આપણે શું કરીએ છીએ કે આપણી ધારણા પ્રમાણેનું કશુંક, આપણી અપેક્ષા પ્રમાણેનું કશુંક આપણે ધારેલા સમયમાં નથી મળતું તો આપણે નિરાશ થઈ જઈએ છીએ કે લે 6 મહિના થઈ ગયા, હજી કાંઈ જવાબ તો ન આવ્યો. પણ આપણે એવું માન્યું હોય કે આવતા માર્ચ સુધીમાં આટલું કરવું છે, તો આપણે જે ધાર્યું હોય, જે આપણે એસ્ટિમેટ હોય, એની કરતાં હંમેશા ઓછું થાય. અને 10 વર્ષમાં આપણી કલ્પના કરતાં અનેક ગણું વધારે થાય. અને એટલે જાતને થોડો વધારે સમય આપવાની જરૂર છે. બીજું છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. આપણે હવે તો યુગ જ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનો છે, તાત્કાલિક જોઈએ છે. કારણ કે હવે તો શોપિંગ એ ઓનલાઈન થઈ ગયું. એમેઝોન પ્રાઇમ તમને એક દિવસ વહેલું પહોંચાડે, ઝોમેટો, સ્વિગી. હવે તો લોકો એવું ક્લેમ કરે છે, એવો દાવો કરે છે કે 10 મિનિટમાં તમારા ઘરે વસ્તુ પહોંચી જાય. બિગ બાસ્કેટ ને 10 જ મિનિટમાં. ફૂડ ડિલિવરીવાળા એપ એવો ક્લેમ કરે છે કે 10 મિનિટમાં તમારા ઘરે ખાવાનું તૈયાર થઈ જાય, પહોંચી જાય. તો મને કાયમ વિચાર આવે કે જે ખાવાનું તમારા ઘરે કે આપણા ઘરે 10 મિનિટમાં પહોંચે છે, એ ક્યારનું તૈયાર થઈને પડ્યું છે. ઘરે મમ્મીને બનાવતા 20-25 મિનિટ તો લાગે છે. આ ત્યાંથી રેડી કરીને 10 મિનિટમાં ઘરે પહોંચી જતો હોય તો એ ક્યારે બનાવતો હશે? બ્લુ ટિક થાય અને આપણે ઊંચા નીચા થવા લાગીએ કે હમણાં જવાબ આવશે. કેટલાક એવા જેન્ઝી જોયા છે જે બ્લુ ટિક થયાના 25 મિનિટમાં જવાબ ન આવે ને તો ડિપ્રેશનમાં ચાલ્યા જાય. એક સમય હતો આપણે નોકિયાના ડબલા વાપરતા, જેમાં લાઇટ થતી, કે મેસેજ કર્યા પછી 2 કલાક તો જોવાનો જ નહીં. એ વાઇબ્રેટ થાય ત્યારે ખબર પડે કે હા કદાચ મેસેજ આવ્યો હશે. હવે એની પહેલાં પત્ર લખીને કાગળ પાછો મળે એમાં કેટલું 1 અઠવાડિયું રાહ જોતા આપણે, કેટલી ધીરજ કળવતા. ત્યારે તો નંબર માંગતા કેટલો સમય વીતી જતો ને, જ્યારે આપણે કોલેજમાં હતા ત્યારે.
આ બધા રિલેટ કરી શકે છે, આજની જનરેશન નહીં કરી શકે કે એ કેટલો સંઘર્ષભર્યા દિવસો હતા. અને તકલીફ ત્યાં થાય કે એનો નંબર મળે, ફોન કરીએ ત્યારે ફોન પાછા એના પપ્પા ઉપાડે, એટલે પછી નોટબુકનું બાનું તૈયાર રાખવું પડે. તો હવે આજના જનરેશન તો ખાલી નામ કહો એટલે ફેસબુકમાં ગોતી લઈએ, ઇન્સ્ટામાં ગોતી લઈએ, ડીએમ કરી દઈએ. તો કનેક્શન જેટલી જલ્દી જોડાય છે એટલી જ જલ્દી કનેક્શન તૂટે પણ છે. કારણ કે હવે આપણી પાસે પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી છે. સામેવાળી વ્યક્તિ કેટલા સાથે ચેટ કરતી હશે તમને ખબર જ નથી. તો ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન તાત્કાલિક જોઈએ છે. 2 દિવસમાં તો મોડું થાય તો આપણે રિપોર્ટ કરી દઈએ એમેઝોનને કે હજી કેમ નથી પહોંચ્યું. આવું અનપ્રોફેશનલિઝમ હોય. તો આ ઉતાવળ કે ફોટો મૂક્યો અને યાર 10 મિનિટમાં જે 200 જ લાઈક થઈ છે યાર, આ નથી પોસ્ટ બરાબર ગઈ નહીં, બીજી મૂકો. પછી આપણે અલગ અલગ એંગલથી પાડીએ, પછી એમ થાય કે હવે નવો ડ્રેસ લેવો પડશે. પછી બધું આળ આવે પતિ ઉપર કે તમે હરખું પાડતા નથી.